નમસ્કાર મિત્રો આજે આપણે 1 થી 5 નવેમ્બરના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરવાના જઈ રહ્યા છીએ. તો મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ તારીખ 1 થી 5 નવેમ્બરના કરંટ અફેર્સ. જોઈએ પ્રશ્ન નંબર 1. ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 21 ઓક્ટોબર. 21 ઓક્ટોબર ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી 21 ઓક્ટોબર 2018ને રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કરાવ્યું હતું? 21 ઓક્ટોબર 2018ને રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કરાવ્યું હતું? મિત્રો તમારે જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી આપવાનો રહેશે, જેનો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયા દેશની રાજધાની નૌઆકચોટ છે? નૌઆકચોટ કયા દેશની રાજધાની છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ મોરિટાનિયાની. મોરિટાનિયાની રાજધાની છે નૌઆકચોટ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે નસીમ અલ બહાર કવાયત યોજાઈ હતી? તાજેતરમાં ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે નસીમ અલ બહાર કવાયત યોજાઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભારત અને ઓમાન વચ્ચે નસીમ અલ બહાર કવાયત યોજાઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રાજસ્થાનમાં. રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 22 ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ તરીકે ઉજવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વર્ષ 2024ના વિમેન્સ T20 વર્લ્ડ કપના વિજેતા ટીમનું નામ જણાવો. નીચેનામાંથી વર્ષ 2024ના વિમેન્સ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ. કોણ છે? ન્યૂઝીલેન્ડ. વર્ષ 2024ના વિમેન્સ T20 વર્લ્ડ કપના વિજેતા ટીમ છે ન્યૂઝીલેન્ડ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત અને પુડુચેરી કયા ક્રમે છે? 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અને 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત અને પુડુચેરી કયા ક્રમે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ત્રીજા ક્રમે. ગુજરાત અને પુડુચેરી ત્રીજા ક્રમે છે. 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અને 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત અને પુડુચેરી ત્રીજા ક્રમે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તાજેતરમાં નીચેનામાંથી ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ વિરાટ કોહલી. કોણ બન્યું છે? વિરાટ કોહલી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 24 ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વિશ્વ પોલિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ પોલિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 24 ઓક્ટોબર એ વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ પોલિયો દિવસ 24 ઓક્ટોબર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? નીચેનામાંથી વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 24 ઓક્ટોબર. વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ઓક્ટોબર એ વિશ્વ વિકાસ માહિતી દિવસ તરીકે પણ ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો? તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એનું ટૂંકું નામ છે IMF. એ વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો તાજેતરમાં.
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં ચોખ્ખો શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે? નીચેનામાંથી વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં ચોખ્ખો શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 2070 સુધી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમન્સના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી વિજયા રાહતકર. કોની? વિજયા રાહતકરની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 1992માં. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન કયા સ્થળે લોન્ચ કરી છે? તાજેતરમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન કયા સ્થળે લોન્ચ કરી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી વિશાખાપટ્ટનમમાં. ક્યાં કરી છે? વિશાખાપટ્ટનમમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન લોન્ચ કરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ચર્ચામાં રહેલ કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના કયા બે જિલ્લાઓને જોડે છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના કયા બે જિલ્લાઓને જોડે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી એટલે કે ગુરદાસપુર અને નારોવલ. ગુરદાસપુર અને નારોવલ. મિત્રો જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના ભારતના ગુરદાસપુર અને નારોવલને જોડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુદ્વાર દરબાર સાહેબ ક્યાં આવેલું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુદ્વાર દરબાર સાહેબ ક્યાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી કરતારપુરમાં. ક્યાં આવેલું છે? કરતારપુરમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે? કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી રાવી નદી કિનારે. કઈ નદી કિનારે? રાવી નદી કિનારે કરતારપુર આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ચક્રવાત દાના ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તાજેતરમાં ચક્રવાત દાના ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કતારે આપ્યું હતું. કયા દેશે આપ્યું હતું? કતાર દેશ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ઇકોનોમિક ફ્રીડમ રિપોર્ટ 2024માં ભારતનો ક્રમ શું છે? નીચેનામાંથી ઇકોનોમિક ફ્રીડમ રિપોર્ટ 2024માં ભારતનો ક્રમ શું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ 84મો. કયો છે? 84મો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી વર્ષ 2024માં રશિયાના કઝાનમાં કેટલામી બ્રિક્સ સમિતિ યોજાઈ હતી? નીચેનામાંથી વર્ષ 2024માં રશિયાના કઝાનમાં કેટલામી બ્રિક્સ સમિતિ યોજાઈ હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 16મી. કઈ? 16મી. વર્ષ 2024માં રશિયાના કઝાનમાં 16મી બ્રિક્સ સમિતિ યોજાઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ભારતના કયા રાજ્યની સરહદ ચીનને સ્પર્શતી નથી? નીચેનામાંથી ભારતના કયા રાજ્યની સરહદ ચીનને સ્પર્શતી નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી આસામ. આસામની સરહદ ચીનને સ્પર્શતી નથી. આસામની સરહદ ચીનને સ્પર્શતી નથી. જ્યારે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડની સરહદ ચીનને સ્પર્શે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી 1914માં થયેલા કયા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમહોન રેખા અસ્તિત્વમાં આવી હતી? નીચેનામાંથી 1914માં થયેલા કયા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમહોન રેખા અસ્તિત્વમાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી શિમલા કરાર. કયો કરાર? શિમલા કરાર. 1914માં થયેલા શિમલા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમહોન રેખા અસ્તિત્વમાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આવો નેક્સ્ટ વીકલી કરંટ અફેર્સ જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.